શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। આજે અમાસ ભાદરવા વદ ભાદરવા મહિનાની પૂર્ણાહુતિ એટલે કે દાન લીલાનો આજે વિરામ, સાંજે લીલાનો વિરામ, કાલથી નવ વિલાસ, બધા નવરાત્રિ મર્યાદામાં જે દેવીને પૂજે એના માટે કાલથી ને નવરાત્રિ, પુષ્ટિ પ્રભુને સખ્યો જે જુદા જુદા ભાવે પૂજન કરી ભોગ ધરાવી આરતી કરીને પ્રભુને મળવા માટેના બાના શોધીને રોજ નિકુંજ ભવનમાં જઈને વૃંદા દેવીને મળે ને સંકેત દેવીને મળે, પણ આ બધાને મળવાનું કારણ એક જ કે મારા પ્રભુ મને પતિ તરીકે મળે. એ લીલાનું કાલથી ને નવ વિલાસ. આજે દાન નિવેરી ગૃહ આવે, માતા એને નજર ઉતારે, આરતી કરે કે ઠાકોરજી આજે દાન બધું નિવેરીને ઘરે પધાર્યા. અને સાંજેની પૂર્ણાહુતિ 15 દિવસ કુમારિકાઓ રોજ સાંજે લીલાને વ્રજમાં વૃષભાનપુરની યાત્રા પણ કહે છે. જેવી રીતે લીલી પરિક્રમા એવી રીતે વૃષભાનપુરની યાત્રા પણ કહે છે. એમાં રોજ કુમારિકાઓ પ્રભુને મળવા માટે ભલે વ્રજમાં બધે સ્થળે ના જઈ શકે, પણ સાંજે બનાવીને અંદર ભોગ ધરીને આરતી કરીને પ્રભુને ત્યાં વિનંતી કરીને બોલાવે. અને આજે છેલ્લે કોટની સાંજે કોટાન કોટેલી લીલાના દર્શન ઠાકોરજીએ યશોદામાં કરાવ્યા. એમાં રામેશ્વરની યાત્રાએ કરાવીને, પુલની યાત્રાએ કરાવીને, ત્રિવેણી સંગમઈને, લંકા કુંડને, ટૂંકમાં બધું જ. એ આજની કોટની સાંજની રાતમાં સૂર્યને, ચંદ્રને, તારાને બધું જ અંદર આવી જશે, કશું જ બાકી નહીં રહે. અને બધાય જે ગુરુ ઘરે જતા હોય ને ગુરુ બિરાજતા હોય તો ત્યાં એ કોટની સાંજીમાં આરતી થઈ જાય પછી બાળકો પરિક્રમા કરી લે, પછી આપણે પરિક્રમા કરીએ. તો એવો ભાદરવા મહિનાનો આજે વિરામ. હવે કાલથી ને આસો મહિનો. પુષ્ટિ માર્ગમાં એક બી દિવસ ઉત્સવ વિનાનો નથી. તમારામાં સતત ઉત્સાહ જળવાઈ રહે. હજી સાંજેની આરતી કરી ત્યાં કાલે આપણે પાછી નવ વિલાસની તૈયારી. જો આપણામાં કોઈ અનુષ્ઠાન નથી, આપણામાં કોઈ નવરાત્રિના આટલા પાઠ કરવાના, આપણે યમુનાજી અને આપણે પણ એ તો આપણે રોજે ખાસ કાંઈ આપણે નામ લઈએ. યમુનાજીને પ્રેમ તો માને આપણે કરતા જોઈએ, તો આપણે પૂછીએ છીએ આપણી માને કે હું તને કેટલી વાર બોલાવું. મન થાય એટલી વાર આનંદ કરવાનો. છતાંય બધાય ફોન કરીને પૂછે, ઈલાબેન અમે દર વખતે ગરબો રહેતા હતા, હવે શું કરવું? મેં તો આપણા લગ્ન ન થયા હોય ત્યારે આપણે ગમે તેની સાથે જ જતા આવતા હોઈએ. હવે લગ્ન થઈ ગયા એટલે હવે આપણા ઘરવાળાની હારે જ રહેવાનું ને આનંદ કરવાનો. આપણામાં કોઈ અનુષ્ઠાન નથી, આપણામાં ગરબો લેવાનો નથી, આપણામાં કોઈ ઉપવાસ કરવાના નથી. આપણે વલ્લભે સ્પષ્ટ કીધું છે
કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બડભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાતે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. આપણે સેવા પહોંચીએ, હાથ પવિત્ર કરીએ, આપણા બધા અનુષ્ઠાન. આજે વળી કોકનો ફોન આવ્યો, શું સંપૂટી પાઠ. મેં તો મારા વાલા આ બધું મર્યાદામાં હોય. આપણામાં જે કરો એ પૂરું પૂરું, સર્વોત્તમ કરો તો એ આપણા પ્રાકૃત ધર્મના આશ્રયથી જ કરવાનું. યમનાષ્ટક કરો તો એ નમામિ યમના મહમથી કરવાનું. આપણામાં આ બધું સંપૂટી પાઠ ને આ ને તે પછી કવચ કશું જ આપણામાં એવું બધું હોતું નથી. આપણને આનંદ આવે અને એમ થાય કે નવવિલાસ છે તો 41 પદ કરવાનું મન થાય, એ કરીએ, યમનાષ્ટક કરીએ. અરે આપણામાં તો દયારામભાઈના ધોળે એટલા છે ને, માધવદાસના ધોળે એટલા છે ને, યમુનાજીનો સત્સંગ એટલો થાય. આપણે આપણું કરવાનું. આપણે સાસે આવીએ પછી આપણા વરને ગમે એમ કરાય. પછી જૂનું પિયરનું યાદ કરીને મારે અનુષ્ઠાન ને આ બધું આપણામાં નથી. આ તો બધા વારંવાર ફોન ના કરે એના અનુસંધાનમાં. અને બીજું ખાસ મારે વચ્ચે બહુ આનંદ થઈ ગયો તો વળી પાછા લોકો સવારમાં 6 વાગ્યામાંય ફોન કરે, 7 વાગે ફોન કરે, રાતના 12:15 ફોન. મારા વાલા, તમે બધાય મારા વાલા વૈષ્ણવ છો, પણ આપણે ગમે ત્યાં ફોન કરવો હોય ને દીકરીને ત્યાં સગાવાલાને, તો એનો સમય હોય. સવારે ફોન આવે, નાવા ગયા હોઈએ કે પછી બુહારી કરતા હોઈએ. હવે મોબાઈલ કંઈ આપણે કેડમાં લઈને ના ફરતા હોઈએ. એમાં મારો મોબાઈલ તો ગમે ત્યાં પડ્યો હોય, કારણ કે મેં સ્પષ્ટ કીધું છે કે મારા વાલા, મારા ટાઈમ ટેબલ પ્રમાણે ગમે ત્યારે 1.5 થી 2.5 ફોન કરો, અને મળવા આવું છે તો 5:30 થી 6:30 સાંજે. અને ફોન કરો તો હું એડ્રેસ લોકેશન બધાને આપું છું. આનંદથી આવો, આયે મેરે નંદ. પણ આવું તમે આમ ફોન તમે ગમે ત્યારે, હજી 10:30 11 સૂઈએ અને 12:15 પાછા એકવાર ન ઉપાડીએ તો 2 વાર 3 વાર 4 વાર. અલા, આવું ના કરો, પ્લીઝ ના કરો. તમે મારી ઉંમર જુઓ, તબિયત જુઓ. હવે તમે ઊંઘ ઉડાડો પછી ઊંઘ આવવી જોઈએ ને. હવે સવારે તમે 6 વાગે ફોન આવે, 6:30 7 વાગ્યામાં એક બેનનો. અને જો વ્રજમાં મહારાણીમાં મને બોલાવે, હવે આટલા 50,000 વૈષ્ણવ મને ઓળખે. હવે બધા એમ કે મારું આ લઈ આવજો, એ શક્ય નથી. હું બધાનું કેવી રીતે લાવી શકું મારા વાલા? એટલે આ વાત જ અસ્થાને છે. હવે મારે, અને પાછા એના માટે સવારમાં ફોન કર, મારી ઓલી વસ્તુ લઈ આવ્યા. આવું ના કરો પ્લીઝ. અને હું બધાનું, મારી ઉંમર, તબિયત, હું મારું જ નથી કાંઈ લાવી શકતી. હું બીજાને કહું કે તમે જાઓ છો ને ગોકુળ પેલી દુકાને, તો મારું આ ગુંજા માળાને લેતા આવજો, મારી કંઠે લેતા આવજો. હવે તમે મને કહો મારી આ લાવજો ને, આ શક્ય નથી મારા વાલા. એટલે મહેરબાની કરી ખોટા ટાઈમે ફોન ના કરો. રાત્રે કે દિવસે ફોન કરવાનો સમય 1.5 થી 2.5. અને નાની નાની બાબતમાં કે વ્યર્થ કાંઈ અંદર ભાવ જ નહીં હોય એવા પ્રશ્ન પૂછવાના કે હું શેન ભોગમાં આ ધરાવું તો કેવું, હું આમ. આ બધું તમારા દીકરાને તમે તમારી રીતે પ્રેમ કરો. અને આટલા બધા વૈષ્ણવ હોય છે. અને સેવામાં તો કેવું, આપણે દીકરો આવે તો આપણે કોઈને પૂછીએ જ કેમ નવડાવવું, પેલા માથું ધોવું કે પગ ધોવું, એવું ના હોય. નાની નાની બાબતમાં કારણ વિનાના મહિનામાં 25 ફોન કરવાના, એમાં કશું જ ના હોય. એ મનમાં રાજી થાય. પણ મારા વાલા, તમે મારો વિચાર કરો. આજે રોજ 100-150 ફોન તો આવે, એમાં દાદા ઉપાડે,
પણ એમાં પાછું ના બેનને ભલે મારી યારે, પણ હવે ઉમ્ર અને તબિયતના હિસાબે થોડી મારા પર કૃપા કરો. તમે મારા આયે મેરે નંદન નંદન કે પ્યારે છો, પણ મારા વાલા આવા ખોટા ખોટા ટાઈમે ફોન ન કરો. બોલો વલ્લભા. હવે કાલથી નવવિલાસ. રોજ ગોપીઓ દેવી પૂજવાને બાને ઘરમાંથી નીકળશે. એમાં રોજ એક એક સખીનો ભાવ. ચંદ્રાવલીજી, લલિતાજી, રોય, સુભગા, બધી સખીઓના ભાવ. હવે અંદર આવ. સંકેત દેવી પૂજન કો ચલી, વૃંદા દેવી પૂજન કો ચલી. તો એ દિવસે પછી સામગ્રી લખી હોય કે બાસુંદી, કોઈકમાં લખ્યું હોય ખીર. તો આ બધું કીર્તનમાં જ લખ્યું હોય છે. જુદું આનું કોઈ ગ્રંથ કે પુસ્તક નથી. જેણે નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોય એને ગુટકા એટલે ઓલા તમાકુ નહીં હો મારા વાલા, એનું નામ જ ગુટકા. એ આવી રીતે હોય આ ટાઈપનું. અને પાટણ મળે છે. તમે કોઈ પણને પૂછો કે પાટણમાં ક્યાં મળે, ગૂગલમાં સર્ચ કરો તો એનું એડ્રેસ પણ છે. 100 રૂપિયાના આવે છે. એટલું સરસ છે. એમાં બધાય ઉત્સવના કીર્તન, નિત્યના કીર્તન છે, ચતુર્માસના છે, શીતકાલના છે, ઉષ્ણકાલના છે, જન્માષ્ટમીની વધાઈ છે, વસંતના છે, હોળીના છે, મહાપ્રભુજીની વધાઈ છે, ગુસાઈજીની વધાઈ છે, રાધાજીની વધાઈ છે. આટલા નાના પુસ્તકમાં 2 રૂપિયાનું મળતું હતું. ત્યારનું મારી બાએ મને આપ્યું હતું. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એની પાસે હતું. એ ભણેલી નહોતી એટલે એને બધાય કીર્તન મોઢે. અને મારા ઘરે આવી તો મને શીખવાયું. એ કે આમ પહેલેથી નામ ન ગવાય બટા, આમાં લખ્યું છે. મેં કીધું તું તો ભણેલી નથી. તો મને કે જો આમાં આમ હશે. મેં શું? મને કે પેલા નિત્યના હશે, પછી શિયાળામાં જો એમાં શીતકાલ લખ્યું હશે, એમાં ખંડિતાના હશે, હિલોગના હશે, વ્રતચર્યાના હશે. મેં કીધું પછી મને કે પાછળ જો આખા વર્ષના હશે. આખી અનુક્રમણિકા સમજાવી. મેં તો બા તું ભણી નથી તને? એ કે બટા જેટલા ઠાકોરજી પુષ્ટ કરાવે ને એ આ પ્રમાણે જ કીર્તન કરાય. પેલા આવા મોટા પુસ્તક ઘરમાં અમે એટલી જગ્યા હોય તો હવે મારા જેવા એ જમાનામાં અમે ગામડાના 50% તો ભણેલા નહોતા. એટલે આ ગુટકા રાખીએ. એટલે બેનો દીકરીઓ કોઈક ભણેલી હોય તો અમને સંભળાવે. એ અમને સંભળાવે એક દિવસ રાગમાં. એ કે માનો કે પેલું અમને કીધું ઠાકોરજીના જેવા સવારે દર્શન કરીએ. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ જાદિન તે હરી ગોકુલ પ્રગટે, જાદિન તે હરી ગોકુલ પ્રગટે, નિત નિત હોત કલ્યાણ સાવરો, મંગલ રૂપ નિદાન. बैठी रहो हो श्याम गुण समारो, बैठी रहो हो श्याम गुण समारो, रैन दिन आठो याम श्री भट्ट के प्रभु नैन भर देखो, श्री भट्ट के प्रभु नैन भर निरखो,
પીતાંબર ઘનશ્યામ કમલ નયન ઘનશ્યામ સાવરો મંગલ રૂપ મંગલ રૂપ નિદાન સાવરો મંગલ રૂપ. એ કે આવી રીતે ગાય 2-3 વાર ગાય એટલે મોઢે થઈ. એને બધા કીર્તન મોઢે હતા અને પછી પાછો એનો ભાવય સમજાવે. તો કીર્તન તમે જાતે જાતે ગાશો ને, ધીમે ધીમે એનો ભાવ તમને સમજાવવા મળશે. તમારે કોઈને પૂછવું જ નહીં, એટલી પ્રભુની આપણા પર કૃપા છે. તમે ગમે એ કીર્તન લ્યો, 2-3 વાર ગાઓ ને એટલે લીલા તમને તમારી નજર સમક્ષ આવે. તો જેણે જેણે નવા પુષ્ટ કરાવ્યા છે એ પાટણમાં ગુટકો મળે છે 100 રૂપિયાનો. વચ્ચે બધાને મંગાવી દીધા હતા, પણ હું અહીંયા મંગાવું પછી પાછા તમને ત્યાં મોકલાવું, એ ડબલ પેલું થાય. એટલે ડાયરેક્ટ બધા પાટણથી મંગાવી લેજો. અને ગૂગલમાં સર્ચ કરશો એટલે એડ્રેસ છે. અને નહીં હોય તો હું આમાં ફોટો પાડી અને આમાં મૂકી દઈશ યુટ્યુબમાં. હવે એક નાની વાત, જગન્નાથપુરીમાં એક પૂજારીજી વર્ષો પહેલાં નિવૃત્ત થયા. હવે એ મોટા પૂજારી જગન્નાથ ભગવાનના એવા અનન્ય કે એમણે એ મંદિર સિવાય બીજું કાંઈ જોયું જ નહોતું. જગન્નાથ ભગવાન, બલભદ્રજી અને સુભદ્રાજી, એમની સેવા, એમના વસ્ત્ર, એમના આભૂષણ, ને એમને સ્નાન કરાવવાનો ને એમને ભોગ ધરવાના ને એમના માળાજીને તમે જુઓ તો સવારથી રાત સુધી એ એમાં જ તન્મય રહી.